ताजा मसाला इस मच्छी के ऊपर डाल दिया। जनरली हम लोग क्या करते हैं, फिश फ्राई बनाते हैं तो मच्छी और मसाला दोनों साथ में फ्राई करने रख देते हैं, तो उसका रिजल्ट ये आता है कि मसाला तो जल्दी पक जाता है और फिर जल भी जाता है। तो उसका हैक क्या है, उसका सीक्रेट क्या है, मसाला अलग से भुनना है, उसके ऊपर ये मसाला सब डाल देना है। फुफ्फू वैसे तो नॉनवेज खाना बहुत अच्छा नहीं बना, लेकिन आज तो बना ही डाला और जबरदस्त बना डाला है। खाना खुद लेके खुद खाना, कोई सर्विस नहीं मिलती। हाँ, शाम के खाने में पेट भर के सर्विस मिलता है। બધા સારા છે, सब ठीक ठाक। बासमती राइस નું બી કઈ નહીં આવે ના। ઓહો હારું કે છે ને, આટલા હારા રાઈસ છે તે એવું નહીં થઈ જાય કે ખાલી પૈસાદાર વર્ગ એને ખાઈ લે ને એને ભેગું કરી લે। દુનિયાના એકમાત્ર એવા રાઈસ કે જેની દાણ ચોળી થાય આપણા ઇન્ડિયાના સુરતના પરબરમાં સ્ટાઇલ બનાવેલા છે। ફ્રાય કરેલા આવે રાઈસ પ્યોર વેજ બનાવેલા છે। સ્વીટ ડિશમાં છે ને આ કે હલવો આવેલો છે ને ચાયનો એક જ કપ છે મેડમજી નથી તો ને આ બાજુ કસ્ટમર વાર જોઈ રહેલા છે। ઓકે, બધા પોતાનો ખ્યાલ કરજો। પાછા આમાં છે ને બધું જાત જાતના ભાતના પકવાનો તો છે ખબર। આ તો જો ને આ પહેલા તો આ બધું લીંબુ, કાંદો, લીલા મરચા ટુકડી ટુકડી। અચ્છા, એ હાના હારું ખબર ના, આના હારું તો નહીં હોય। આ તો હું બનાવેલું છે ચીકોલી કે આપણે ગામઠી ભાષામાં એને। હા, દાળ ઢોકળી તો એની દાળ આવે ને તેના અંદર રોટીના ટુકડા નાખીને બનાવે યાર, દાળ ઢોકળી। અચ્છા, ને મેં પેલું બધું જે મૂકેલું છે ને આ બધું જે મૂકેલું છે ને મેઇન તે હાના હારું ખબર, આના હારું છે મટન નિહાળી। हमारे गुजराती में उसको इचका बोलते हैं। हाँ, इचका पर हमारा मैडम जी भी है यहाँ, और मैडम जी होते ना तो बहुत अच्छा नॉनवेज फूड बनाते हैं। मैडम जी नहीं होते तो फुफ्फू खाना बनाते हैं, लेकिन प्योर वेज बनाते हैं, वो भी जबरदस्त होता है। हाँ, दिल खुश हो जाए। मैडम जी नहीं है तो फिर फुफ्फू ने खाना बनाया है। ये तो दो टाइप के अचार कुछ रखे, एक चटपटे अचार, एक तीखे अचार है, कुछ सलाद भी एक्स्ट्रा रखा है। बचा कुचा मच्छी का एक टुकड़ा भी है, और ये फुफ्फू मूंग का दाल लेके आए। अब रोटी के साथ उसको खा लेना, मजा आ जाएगा ना। એટલે બધા ગેલા હોય ત્યારે આપણને બહુ બધો ફાયદો થઈ જાય ખબર। હલવો ખાવાનો મળી જાય। બેલો લે નિકાઉલા, બધા સારા છે, सब ठीक ठाक। ત્યાં જે ફ્રાઈડે છે ને છે ને કાલે આપણે વાત ચાલતી હતી, વિડીયો બહુ લાંબો બની ગયેલો હતો તો પછી અમુક વાત તો રહી હતી ખબર। અચ્છા, પેલું હાની વાત હતી, એક તો રાઈસની વાત તો ચાલુ છે આપણી બર્માની। અચ્છા, ને બીજું હતું કાલના નાસ્તામાં પેલો સ્વીટ ડીશ આવેલી હતી, તો સ્વીટ ડીશ શું હતી ખબર, બ્રેડનો હલવો। પણ બ્રેડનો હલવો પણ એવું કે દૂધને વધારે બાળેલું હતું, એટલે વધારે હવાટ લાગે હલવો। તમે જોઈ લો થોડોક બ્રાઉન કલર જેવું થઈ ગયેલું હતું। અચ્છા, તે હું દૂધ જરા બાળેલું હોય, પણ એ બ્રેડનો હલવો કેમ બનાવેલો એના પછાડી સ્ટોરી ખબર તમને, બહુ મસ્ત સ્ટોરી છે। એટલા સારું કે ઘરવાળા બધા થોડા દિવસથી આઉટ સિટી હતા, રાઈટ। હવે આ બાજુ દૂધ તો રોજ બાંધેલું હોય બરાબર ને, કે ભેંસનું દૂધ લીટર ને ગાયનું દૂધ લીટર, ભેંસનું દૂધ આ બધું ચાય ને એ બધું બનાવવા સારું ને ડેઝર્ટ બનાવવા સારું ને ગાયનું દૂધ પીવા સારું, રાઈટ। તો હવે બધા ઉઠાની ને દૂધ તો આપણું મંથલી બાંધેલું હોય ને, મહિનાનું બાંધેલું હોય, તો પછી હવે થોડા દિવસની હોય ને દૂધવાળાને એવું કહે કે દૂધ ન મોકલતા, તો બધો હિસાબ કિતાબ બધો ડિસ્ટર્બ થાય, તો તે ડિસ્ટર્બ નહીં થવા દે, આવવા દે ભાઈ, દૂધ મોકલતા છો આવવા દો બરાબર। હવે એવા દિવસોમાં દૂધ પછી વધારે ભેગું થઈ જાય ને તો પછી આવું કઈ ને કઈ બનાવી કાઢે, એટલે બધા ગેલા હોય ત્યારે આપણને બહુ બધો ફાયદો થઈ જાય ખબર। હલવો ખાવાનો મળી જાય, પછી ખીર બી તેવા ટાઈમે બને, દૂધ બધું ભેગું થયેલું હોય ને ત્યારે પછી ખીર બી એ લોકો બનાવે। પછી પેલું આપણે ઈદ પર બનાવે તે દૂધ આપણા ઘરે તો ગમે ત્યારે બનાવી કરે, કોઈ વખત તે બનાવી કરે, બધું દૂધ ભેગું થયેલું, એટલે સિસ્ટમ નહીં ખોરવે। જો કિચન મેનેજમેન્ટ શીખવાનું મળે આપણને ખબર। 2-4-5 દાડા સારું ઘરવાળા બહાર છે તો એના સારું જે એન્યુઅલ સિસ્ટમ છે, મંથલી સિસ્ટમ છે, તેને હું કામ ડિસ્ટર્બ કરવાની એમ। આપણે મેનેજમેન્ટ આપણા અંદર કેવો કે હવે આ વસ્તુ છે તો તેને કેવી રીતના વાપરવાનું, કેવી રીતના યુટિલાઇઝ કરવાનું ને તે ટાઈમમાં પછી બીજું નહીં બનાવવાનું, એટલે સેવિંગ થઈ જાય ને જે છે તે યુટિલાઇઝ થઈ જાય।
અચ્છા તો તેનાથી પછી તે હલવો બનાવેલો હતો બહુ મસ્ત છે, ટ્રે ભરીને બનાવેલો હતો, હજુ 2-4 દડા ચાલે, રોજ ચાલા કરે, થોડી જીને જેમ જોઈએ તેમ અંદરથી કાઢીને ખાતા જાય, બરાબર, પોતાની પ્યાલીમાં લઈને ખાતા જાય, તો હજુ 2-4 દડા ચાલે તે ટ્રે એવું લાગી રહેલું છે. આજે સ્વીટ ડીશમાં શું આવેલું છે ખબર? એ લોકો આઉટ ટીવટાને આવે ત્યાંથી આવ્યા તો પછી આ વોફલ્સ લઈને આવેલા છે. તો વોફલ્સ ક્રન્ચી આવે ઉપરથી ને અંદરથી સોફ્ટી આવે, બરાબર. આ સ્વીટ ડીશ તરીકે મૂકેલું છે એ લોકોએ. ને કાલે બી યલો ને આજે બી યલો, પણ કાલનું યલો અલગ હતું, આજનું યલો અલગ છે. કાલનું યલોમાં રાઈસ ઉટા, ફ્રાય રાઈસ ઉટા, અને આજના યલોમાં પૌવા બનાવેલા છે. પૌવામાં જનરલી મને ઇન્ટરેસ્ટ ઓછો પડે, હે સાચી વાત કેમ. ને આ વેજીટેબલ સૂપ છે, પ્યોર વેજ બર્મા સ્ટાઇલ છે, એકલું પાણી ને અંદર ગ્લાસી નૂડલ્સ લાખેલી છે, એટલે રાઈસ વર્મિસેલી ને ચાયનો 1 કપ છે. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળું ઇન્શાલ્લાહ.